તો હેલો ગાઈસ, ચાનો મારી દીધો સબડકો અને આપણે થઈ ગયા છે રેડી। આજે આપણે જઈ ગયા છે અમદાવાદથી હિંમતનગરની ટ્રીપમાં। આપણે જતા હતા અને પાર્ટી જોડે વાત કરી। પાર્ટી કે અમારી ભેંસને શરમ આવે છે એટલે એની સામે કેમેરો લાવતા નહીં। એટલે કોઈ વાંધો નહીં, પણ ગાય ગાજીએ જો પાર્ટીને ત્યાં ખબર પડી ગઈ છે કેમેરો આગળ લાવવા નહીં, એટલે હવે આપણે કેમેરો લાવીશું નહીં। એટલે એના ગાડી ભરવા દીધી અને પહોંચી ગયા છે ગોતા ચોકડી। ગોતા ચોકડી પહોંચ્યા, ફોર્ચ્યુનર વાળા ભાઈને આપણા કરતાં વધારે ઉતાવળ હતી, એને દૂધ દોવાનું બાકી હતું। આપણે કીધું તું તારે તું નીકળ ભાઈ। એની પાછળ ને પાછળ આપણે ગાડીને ચપલું દબાવ્યું, કારણ કે એને દૂધ દોવાનું હતું ને આપણે ભેંસ લેવાની હતી। આપણે ત્યાં પહોંચ્યા ને પહોંચતા હતા તો આપણે આગળ ગયા, રસ્તો જાણીતો લાગે। હવે આગળ ગયા જોયું તો ખબર પડી આ બિલ્ડિંગ જાણીતી લાગે। બિલ્ડિંગ જોઈ ખબર પડી લે આ તો મારી સ્કૂલ નીકળી। સ્કૂલ નીકળી તો આપણે રાજી થઈ ગયા। થોડી વાર તો આપણને આનંદ થઈ ગયો। આનંદ તો 2 ઘડીનો જ હતો। થોડી વાર રાહ જોઈ તો ફોન આવ્યો પાર્ટીને। આપણને ખબર પડી હપ્તા બાઉન્સ થશે। પહોંચ્યા પાર્ટીને ત્યાં ગાય પાર્ટીને ત્યાંથી માલ ભરી નીકળી ગયા હતા સીધા આપણે વિશ્વકર્મા બ્રિજ આવ્યા। બ્રિજ જો ચકાચક રોડ બનાવી નાખો। આવો મારો દીકરો ગોડાઉન નવા બને છે, કાર્ડ આપવા આવવું પડશે। કાર્ડ આપવા આવતો તો લાલાભાઈની પિકઅપ દેખાઈ ગઈ। પિકઅપ દેખાઈને આ ગયા। આ શું છે ગાય જોઈ લો, આ બીજી સેકન્ડ સ્કૂલ। આપણે સ્કૂલો બદલ જ કરી। ધર્મેન્દ્ર કાકાને બંગલાને બાય બાય કહી દીધું છે, ફરો તમે તમારા અમેરિકા। આપણે તો અહીંયા મારીએ ફેરા। એ ત્યાંથી અમને ગાયક ગામ માલ ભરી દીધો। આપણે આવી ગયા છે રોડ ઉપર। હસી લો, તમે રાત જોવો છો ક્યારે આવીએ હે ને। આગળ ગયા હતા બહાદુરભાઈને આપણે જોઈ લીધા 2 ક્રેન। બહાદુરભાઈને કર્યા રામ રામ આવજો, અને આપણે નીકળી ગયા છે વાળા રોડ ઉપર ચડી ગયા છે। વાદળ જોઈને તો મન આનંદ થઈ ગયું। નીકળ્યા ત્યાં તો લોદરાના ખમણ આવ્યા, પણ ખમણ ખાવાના વેત હતા નહીં, એટલે ત્યાંથી મારી દીધું દુકાનના સામે જોયા વગર ચપલું। સામે ડમ્પર ખેલ કર્યા હો। ત્યાં તો ભાઈ ત્યાંથી નીકળ્યા સીધા। જોઈ લો વાતાવરણ છે ને એકદમ ચકાચક તમારા ઘરવાળી જેવું। પણ ઘરવાળીથી યાદ આવ્યું, ઘરવાળી મારી છે, મારે ભાગવું પડશે, એટલે આપણે ભાગ્યા સીધા। રસ્તામાં ખાડા તો જુઓ, ખાડા જોઈને તો એમ થઈ ગયું આના 500 વધારવા પડશે। પાર્ટીને ફોન કરી પહોંચ્યા સીધા નિકુલિયાના ઘેર। નિકુલિયાના ઘેર બેઠા ડોસી ખાડતા કે હે મારા અમદાવાદ લઈ જવાનું છે મારા બેટા। મેં તું વાળો બેટી હા ભાણા જો ભાણા કાઢો હિંચકા। મેં તું વાંધો નહીં બેટા, તારા હપ્તા આવશે એટલે તારું ભૂલાઈ જશે હિંચકા। હસવા માંડ્યો મને કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। મેં કીધું મારા બેટા 23.5 સબસ્ક્રાઈબરમાં તારો મારો મેન નહીં પડે હો, તોય વાંધો નહીં કરી નાખજો દોસ્તો આને સબસ્ક્રાઈબ, ભલે 23.5 તો 23.5। અને પહોંચી ગયા સીધા હાઈવે ઉપર। પહોંચતા અમને થઈ ગયું હતું અંધારું થઈ ગયું તો તમારા ભાઈને ખબર પડતી ગમે ત્યારે બૈડા ફાટી જાય, એટલે આપણે લઈ લીધો એક વેળાને જોડે આગળ આડો દેવાનો। ભલે તું નખરા કરતો પણ આડો તને જ દેવાનો છે। હે પહોંચ્યા હતા રસ્તામાં જતા ખટારા વાળા કરી સાઈડમાં શું તો કે ધોકા આવે છે, મઈ ગયો માલ, કાલ સવાર ઉતરશે। રસ્તામાં વાતો કરતા જતા આ તો અમે ખોટા જગ્યાએ આવી ગયા। મેં કીધું તારે સાચું ખોટું કરતા ખાલી થઈ ગયો માલ।